નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી. તો વડોદરા શહેરનો સ્માર્ટ સિટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વરવી વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે. જ્યાં જણાવી દઈએ કે વડોદરાના વોર્ડ નંબર 9માં આવેલા સેવાસી વિસ્તારમાં આવેલી અર્બન રેસિડેન્સી એકમાં ગટરનું પાણી છેલ્લા ઘણા દિવસોથી ઉભરાઈ રહ્યું છે અને જેની રજૂઆત સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનમાં વારંવાર કરવામાં આવી છે, છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા આખરે લોકોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા. અને ત્યારે ઉભરાતું ગટરનું દૂષિત પાણી ઉપરાંત કચરાની ગાડી પણ નિયમિત નથી આવતી, જેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. અને એક બાજુ કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે, તેમજ ગટરના ઉભરાતા પાણીથી રહેવાસીઓમાં બીમારીનો ભય પણ ફેલાવાનો ડર સતત સતાવી રહ્યો છે. અને જો ગટરના પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો સ્થાનિકોએ કોર્પોરેશન જઈને વિરોધ પ્રદર્શન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. સેવાસી વિસ્તાર છે, વોર્ડ નંબર 9માં આવે છે. અમે ઘણા વખતથી અમે કમ્પ્લેન્ટ બી કરી છે. 7 થી 8 વખત અમે લોકો ઓફિસમાં બી જઈને આવ્યા છે. અને અહીંયાનું આટલું બધું જ્યારથી આવ્યા છે ત્યારથી જ પ્રોબ્લેમ છે, બરાબર. હવે આમાં ઓનલાઈન બી અરજી કરી છે અને રૂબરૂ જઈને અધિકારીઓને બધાને કમ્પ્લેન્ટ કરી આવ્યા છે, છતાંય આ પ્રોબ્લેમ થાય છે. અમે આપણે ઉડાને આપી છે, કોર્પોરેશનને આપી છે, કોર્પોરેટર બધાને આપી છે, બરાબર. લાઈવ બધા ત્યાં જઈને અરજી કરી આવ્યા છે. આવીને આવે છે, અહીંયા કરીશું કરીને જતા રહે છે. હવે અમે 5 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર છે. અમારા ત્યાં પાણીની સુવિધા નથી, છતાંય અમે ટેક્સ ભરીએ છીએ, પાણીનો એ વેરો ભરીએ છીએ, જોકે અમારામાં હજુ પાણી ચાલુ કર્યું નથી, બરાબર છે. ઉપરથી કચરાની ગાડી આવે, જે બી બહારથી આખી ભરીને આવે તો અહીંના લોકો કચરા ક્યાં નાખે, બરાબર. અને એ બી આવે તો રેગ્યુલર નથી આવતી, અઠવાડિયામાં એકાદ વાર ફરકે છે, અઠવાડિયામાં એકાદ વાર આવે એવું છે. મારું પ્રવીણભાઈ. 5 વર્ષથી આવેલા છે, કઈ તકલીફ રહેતી જ રહે છે. પાણી તો 3 મહિનાથી એવું નીકળે છે કે માણસો હેરાન થઈ ગયા છે. અને કેટલા ગાડીને સ્લીપ પણ ખાધી છે અહીંયા. કેટલા ઉંમરવાળા બધા પડે છે, છોકરાઓ બીમાર પડે છે. બીમારી હમણાં કોરોના આવેલો છે. હવે અમે પણ ડરીએ છીએ નીચે ઉતરતા, બહાર નીકળવું કેવી રીતે. આજે કેટલા દિવસ અમે 3 દિવસથી તો આવું રાત દિવસ વિચાર કરે કે આનું કરવું શું. અને કોરેલા ઝાડા ઉલટે તો અમે થઈ જ ગયા છે અહીંયા. ઉંમરવાળા બેસી નહીં શકતો, જવું કે અમારે બધાને રજૂઆત કરી, કોઈ સાંભળવા તૈયાર નહીં. બહાર કચરો ફેંકે એટલે લોકો બૂમો પાડે. હવે ગાડી આવે તો ભરીને આવે છે, એ બી થશે તો લેડીઝ જાય ક્યાં. એટલે અમારે કશું અમારું નિવારણ જોઈએ બસ. મારું